નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમણે નવરાત્રિમાં ભારે વરસાદ પડશે અને ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડું આવશે તેવી આગાહી કરી છે। તો હવે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે। આગામી 2 મહિના રાજ્યમાં વરસાદ રહી શકે તેવી આશંકા છે, ત્યારે અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે। તેમણે આગામી નવરાત્રિ દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડી શકે છે, જેથી નવરાત્રિ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે। રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું કે હાલ હજુ 2 થી 3 દિવસ વરસાદ રહેશે। ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। હજુ વરસાદ ગયો નથી, પરંતુ 13 તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે, જેથી સપ્ટેમ્બરમાં બહોળું સર્ક્યુલેશન બનશે, જેથી 15 થી 18 દરમિયાન વરસાદ પડશે। ચોમાસું વિદાય લેવાના મૂડમાં નથી। નવરાત્રિ આપણો તહેવાર છે, આ તહેવાર ન બગડે એવું આપણે ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ। આમ છતાં લગભગ 5મી ઓક્ટોબર આસપાસ ગાજવીજ સાથે કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થશે। 10મી ઓક્ટોબર આસપાસ પણ ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદ જે છે એ બધા ભાગોમાં હોઈ શકે, ન પણ હોઈ શકે। જી જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।